हेलो बच्चों, गुड मॉर्निंग। अपना चाक गतिना छेल्ला लेक्चर में लेक्चर नंबर 24 एम तमारू स्वागत है। बच्चों कॉपी पेन नोट चौपड़ी लईने बेसो। આપણે બાકીના જે દાખલા છે એ ગણવાના છે। દાખલા નંબર 7.8 તમે વાંચો। તમે જાતે ગણવાનો પ્રયત્ન કર્યો હશે। તમે કોઈપણ દાખલો ગણો, આ મેં તમને સિક્રેટ વચ્ચે કહેવાનું રહી ગયું હતું। કોઈપણ ફિઝિક્સના નહીં, ફિઝિક્સના કોઈપણ પ્રકરણમાં, કારણ કે ફિઝિક્સ કોઈ પણ ના હોય, ફિઝિક્સ તો એક જ હોય। ફિઝિક્સના કોઈપણ પ્રકરણમાં તમારે દાખલો પૂછાય તો વિચારવાનું કે આ દાખલો કયા ટોપિકમાંથી આવે છે। તો એટલા માટે તો થિયરી ચાલે છે, પછી દાખલા હોય છે, આ સિસ્ટમ છે। તો વિચારવાનું કે આ દાખલો કયા ટોપિકમાંથી આવે છે। બની શકે બંને ટોપિકમાંથી આવતા હોય। હવે આ 8મો અને જે 9મો દાખલો છે એ બંને સંતુલન જે છે એમાંથી આવે છે આ બંને। તો તમારે મગજ ત્યાં લઈ જવાનું, મગજની જે ફાઇલ જે ફોલ્ડર છે એ લગાવવાનું કે આપણે સંતુલનમાં શું કરતા હતા। બે પ્રકારે સંતુલન, સ્થાનાંતરીય સંતુલન, ચાકગતિકીય સંતુલન। ચાકગતિકીય સંતુલનમાં ધ્યાન રાખતા હતા, ઉગમ બિંદુ લેતા હતા, લંબ અંતર લેતા હતા। યસ, આ બધું જ અહીંયા આવશે। બસ આને વિવિધ રીતે લગાવવાનો પ્રયત્ન કરો, દાખલો સોલ્વ। તો અહીંયા હું આકૃતિ દોરું છું, તમે ત્યાં સુધી રકમ વાંચો પ્યારે બચ્ચો। તમે પણ આકૃતિ દોરતા જાઓ ને જુઓ કેવી રીતે આપણે લગાવવાનું છે। આ આપણા દાખલાની આકૃતિ ચોપડીમાં આપેલી છે, હું વાંચું છું। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબલ્યુ વજનના એક અનિયમિત સળિયો, અનિયમિત સળિયો એટલા માટે લીધો છે અહીંયા કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ્ચ નથી, એ જુઓ સાઈડમાં છે એટલે અનિયમિત છે। નકે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોત? વચ્ચોવચ્ચ હોય, પણ અનિયમિત છે એટલે આ બાજુ છે, એટલે એ બાજુ દર વધારે છે। અવગણ્ય બે દોરીઓ દ્વારા લટકાવેલ છે, આ બંને દિવાલ છે। આ અવગણ્ય દોરી એટલે કે દોરીનું વજન લેવાનું નથી। ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલ ખૂણા અનુક્રમે 36.9 ને 53.1 છે। આ સળિયાની લંબાઈ 2 મીટર છે। આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો। દ્રવ્યમાન કેન્દ્ર ડીની ગણતરી કરો, ડાબી બાજુથી ડી શોધવાનું છે। તો લગાવી દો આપણું નોલેજ લગાવી દો જ્યાં સુધી લાગતું હોય ત્યાં સુધી। ફિઝિક્સની બ્યુટી હું અહીંયા લગાવવા જઈ રહ્યો છું। દાખલો સંતુલન તરફથી આવે છે એટલે અહીંયા સ્થાનાંતરીય સંતુલન આવશે, પછી એનો જો પેલું નહીં થાય તો પછી ચાકગતિકીય સંતુલન આવશે, બરાબર છે। તો સૌથી પહેલા બળો કયા કયા લાગે છે જો સાંભળજો, આ બાદ ધ્યાન આપજો, આ બાદ ધ્યાન આપજો। હજુ સુધી કોઈએ દાખલો ગણ્યો નથી અથવા પ્રયત્ન કર્યો છે અને ખોટો આવે છે એ અહીંયા ખાસ ધ્યાન આપે। જેને આવડે છે, જવાબ આવી ગયો બેસ્ટ, એ પણ અહીંયા જોઈ લેજો, કદાચ નવી રીત તમને શીખવા મળે। તો બધા જ વિદ્યાર્થીઓ અત્યારે લખવાનું બંધ કરીને ફક્ત ને ફક્ત હાલ અહીંયા તમે મને સાંભળો। અહીંયા જુઓ ફિઝિક્સની બ્યુટી ક્યાં છે એ હું તમને બતાવું છું। ભાઈ આ સળિયો સંતુલનમાં છે, સળિયો સંતુલનમાં છે। સંતુલનમાં એનો મતલબ એવો થયો આના ઉપર જેટલા પણ બળો લાગે છે એ બધાય વિરુદ્ધ દિશાના હશે ને સમાન મૂલ્યના હશે। સર અમને તો એકે બળ દેખાતું નથી, શોધી પાડો, ફિઝિક્સની બ્યુટી, બળ શોધી પાડો। ચલો, સૌથી પહેલું એનું ડબલ્યુ બરાબર mg, એ તો તમને દેખાય છે। હા સર આ દેખાણું। સર mg એકલું લાગતું હોય તો સળિયો નીચે ના પડે? હા ઉપર લાગવું જોઈએ। સર કયું લગાવશો? તમે મને કહો બચ્ચો, આ શું છે? દોરી। આ શું છે? દોરી। દોરી બદલાય, દોરીમાં તણાવ T1 ને T2 ખૂણો અલગ છે, અલગ અલગ તણાવ હશે। હા સર આ બળ તો મને દેખાણું જ નહીં। સારું, હજી જુઓ, હજુ પણ y દિશાના નીચે y દિશાના, x દિશાના નીચે x। સર આના ઘટકો, યસ આના ઘટકો લેવાના છે। ગુડ। ચલો આના ઘટકો લો, એક આ ઘટક, એક આ ઘટક। સર કોસ ઘટક કયો? તો જુઓ અહીંયા ખૂણો બનાવો, યુગ્મ કોણની જોડ બને, આ ખૂણો આપણો બને
36.9 તો આ થઈ જશે T1 cos θ1. अरे यार आने θ1 कहूँ, अरे आने θ2 कहूँ, पछी आनी किंमतो मूकूं छुं. आ बनी जशे T1 sin θ1. आ T2 लागशे. फिजिक्सनी ब्यूटी छे, आ कोई नहीं शीखवाड़े. अहींया पण जुओ आ खूणो बने छे θ2, मतलब आ एक ज छे हो ने. आ कयो युग्म कोण बनशे 53.1 T2 cos θ2 T2 sin θ2. હવે આ બળ સમાન, આ બંને બળોનો સરવાળો અને નીચે W એ સમાન, તો આપણું કામ બની જાય. સ્થાનાંતરીય સંતુલન યાદ આવ્યું? સ્થાનાંતરીય સંતુલન માટે F નેટ શું બની જશે? 0. બે બાજુનો છે એટલે બે બાજુના લઈ લો. બે બાજુના બળ, ચલો પહેલા ડાબી ને જમણી બાજુના સમક્ષિતિજ બળો લેતા, સમક્ષિતિજ બળો લેતા. રીત આવડે છે ને? એકવાર રીત શીખો યાર, રીત શીખો. કોઈ પણ રકમ હશે તમે એકવાર રીત શીખો. ઓકે, સમક્ષિતિજ બળો. ચલો મારી સાથે બોલો, સમક્ષિતિજ બળો કયા? આના વગર તો બીજા એક લાગતા નથી. T1 sin θ1 બરાબર T2 sin θ2. શું તમને કઈ આઈડિયા આવે છે? સર T1 ને T2 ની કિંમત નથી, પણ θ1 ને θ2 ની કિંમત છે. હવે હું તમને θ1 અને θ2 ની કિંમત શોધતા શીખવાડું. લગભગ કેસમાં આ બંને ખૂણા આવે છે. હવે સાંભળજો, હવે અહીંયા નોંધ લખજો, જેને આપણે ટોપ સિક્રેટ પણ કહીશું. આ જરા તમે જોઈ લેજો ટોપ સિક્રેટ શું છે. બચ્ચો આ સરસ મજાનો એક કાટકોણ ત્રિકોણ, બચ્ચો આ પણ સરસ મજાનો એક કાટકોણ ત્રિકોણ. અહીંયા ખૂણો આવશે 53 ડિગ્રી, આટલે ખૂણો આવશે 37. બચ્ચો ટોપ સિક્રેટ, ટોપ સિક્રેટ બહુ અગત્યનું છે. નોંધ, જેને આપણે IMP પણ કહી શકાય. તમને પ્રકરણ 5માં પણ આ કામમાં આવશે. ગતિના નિયમો જે છે એમાં પણ તમને આ કામમાં આવશે. તો આવું આપણું સરસ મજાનું IMP જોજો. હા, 53 ડિગ્રી કર્ણ 5 4 3, 37 ડિગ્રી કર્ણ 5 3 4. આ યાદ રાખી લો, આ ગોખી લો. અને હવે અહીંથી તમે લઈ લો કે sin 53 ડિગ્રી, તો sin 53 ડિગ્રી sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ 4/5. કોસ લઈ લો, આ બહુ અગત્યનું છે, આ તમને બહુ કામમાં આવશે. આ ખૂણા જબર આવશે. પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સીધી કિંમત, કોઈ માથાકૂટ નહીં, સીધી કિંમત. અહીંયા જોઈ લો sin 37 સામેની બાજુ ભાગ્યા કર્ણ 3/5. cos 37 પાસેની બાજુ ભાગ્યા. મેં તમને અત્યારે કેમ કીધું? આ ખૂણા કામમાં આવશે. સર અહીંયા તો 53, ઓકે કશું વાંધો નહીં. અહીંયા આપણને થોડું કન્ફ્યુઝ કરવા માટે મૂક્યું છે. અહીંયા 1 ડિગ્રી વધારે છે 53.1, તો અહીંયા 1 ઓછો છે 36.9. જોઈ લો 36.9. પણ આ મૂલ્યો આના કેસમાં લઈ શકાય. આવા મૂલ્યો લઈ શકાય તો આ કિંમતો સીધી સીધી મળી ગઈ. તમારે લોગ ટેબલ પણ નેચરલ સાઇન પણ ફેંદવાની જરૂર નહીં. અને આ યાદ રાખવાની, આ પણ યાદ રહેવું છે. આને 1-2 વાર લખો. બચ્ચો આ JEE અને નીટમાં કામમાં આવશે. તમે કહેશો કે તો JEE નીટમાં લોગ ટેબલ કશું જ દઈ જવા દેતા નથી, ત્યારે આ ટ્રીક તમને બચ્ચો કામમાં આવશે. અને નીટની અંદર કે JEE એવા દાખલા પૂછાશે કે તમે જાતે ગણી શકો. ત્યારે આવા જ જો ખૂણા પૂછાય એટલે તમે કહો સર હવે મને લોગ ટેબલ ન મળે, કશું જ ના મળે. બચ્ચો આ યાદ રાખો, આ ખૂણા આવશે. તમે કહો આ જગ્યાએ sin 40 નહીં આવે યાર, નહીં આવે, આ આમ છે. રેડી? સારું, તો હવે કિંમતો મૂકી દો. કિંમતો એ વસ્તુ અહીંયા સેટ થશે હો ને. આ જે છે એ 53.1
અને આ જે છે 36.9. ઓકે, એટલે આ ખૂણા આપણે સેટ કરવાના છે. માટે T1 બોલો sin θ1 એટલે 37, sin 37 એટલે કેટલા? 3/5 બરાબર T2 sin θ2 એટલે 53, sin 53 4/5. આ સિસ્ટમ જ છે. ઓકે, આ તમે યાદ રાખજો. હવે હું ભૂસી નાખું છું, તમે ક્યાંક હોશિયારમાં લખી લેજો, તમને આજીવન કામમાં આવશે. આજીવન કામમાં આવશે. જરૂર પડે તો હું અહીંયા ફરીથી ટપકાવીશ. પંચે ઉડી જાય. 3T1 બરાબર 42. અને એક કામ કરીએ, ગુણોત્તર લઈએ. T1/T2 બરાબર 4/3. સમીકરણ 1. અરે યાર, શોધવું હતું અંતર D, શોધાઈ ગયો ગુણોત્તર. કોઈ વાંધો નહીં, હજુ ચાક ગતિકીય સંતુલન બાકી છે. હવે તો મને નથી લાગતું નહીં સ્થાનાંતરીય સંતુલનમાંથી આપણને કંઈક મળશે. યસ, સ્થાનાંતરીય સંતુલનમાંથી હજી બાકી છે. આ તો સમક્ષિતિજ માટે લેતા, સમક્ષિતિજ બળો, ઉર્ધ્વ દિશાના બળો. યસ, હજી બાકી છે. હજી તો બળોની વાત છે. બની શકે દાખલો મોટો થાય. તમને ખબર છે કે આવા સંતુલનવાળા દાખલા હંમેશા મોટા થાય છે. ઉર્ધ્વ દિશાના બળો લેતા, T1 cos θ1 પ્લસ T2 cos θ2 બરાબર W. નું મતલબ mg. ઓકે બચ્ચો, T1 cos θ1 એનો મતલબ કે cos 37 અને cos 53. બોલો મને એટલું cos 37 અહીંયા હોય તો 37 હોય તો cos માટે પાસેની બાજુ 4/5, 53 હોય તો 3/5. છે કોઈ તકલીફ? નો દિક્કત. 37 ફરીથી હું જોઈ લઉં, ભૂલ ના થાય. 37 માટે અહીંયા 3, અહીંયા 4. cos છે પાસેની બાજુ 4/5. ઓકે, 53 અહીંયા આવી જશે 4, અહીંયા આવી જશે 3 પાસેની બાજુ. ઓકે ગુડ. તો 37 4/5 પ્લસ T2 cos θ2 મતલબ 53 3/5 W. કશું કંઈક આપણને લાગે છે કે અહીંયા કંઈ આપણો મેળ પડે એવું કંઈક ગોઠવો ને ભાઈ. એક થોડું ગણિત કરી લે. જોઈએ. આજે મેં લખ્યું ને T1 એની જગ્યાએ આવું લખી શકું. T1 બરાબર 4/3 T2 આવું લખાય? યસ લખાય. ગણિતમાં ફેરફાર કરી શકો, તમને કોઈ નહીં રોકે યાર, કોઈ નહીં રોકે. તો અહીંયા મૂકી દો 4/3 T2 ઇન્ટુ શું કર્યું મેં? T1 ની જગ્યાએ આ મૂકી દીધો. તો મને જરા સાદુરૂપ આપવામાં સરળતા રહેશે. અલે આ એમ થઈ ગયા, W થઈ ગયો, W કરવાનું છે. જોઈએ હેડો. બોલો આ શું થાય? ચોખ્ખું છોડ 5×15 T2 પ્લસ 3/5 T2 બરાબર W. હવે 16/15 વત્તા 3/5 ઇન્ટુ T2 બરાબર W. આનો લસા કેટલો આવશે? 15. હવે આ ગણિત છો ને, તમે તમારી રીતે કરી શકો છો. 15 એટલે 3, અહીંયા જશે 9, 15 T2. જોઈએ ક્યાં સુધી ગણિત આપણને આવે છે, છેલ્લા સુધી સાદુરૂપ આપતા જઈએ. 16 ને 9 25/15 T2 બરાબર W.
બોલો અહીંયા પાયો પાયો 25 5 તરી 15 5/3 T2 બરાબર W આવું આવ્યું કંઈક આપણને આવું મળ્યું હવે આટલે આયા ચલો રેવા દો ચલો હાડો આપણને જોઈતું પરિણામ તો કાંઈ હજી મળ્યું નથી કશું વાંધો નહીં હવે આપણે લઈએ સ્થાનાંતરીય સંતુલન સ્થાનાંતરીય સંતુલન તો આપણે લઈ લીધું હવે લઈએ ચાક ગતિકીય સંતુલન સારું ચાક ગતિકીય સંતુલન માટે જે ટોર્ક છે ચોખ્ખું ટોર્ક એ શું બની જશે શૂન્ય બને ટોર્ક માટે અગત્યનું શું એક તો લેવાનું ઉગમ બિંદુ અને બીજું છે અંતર લંબ અંતર હવે આને મારે ઉગમ બિંદુ લેવું છે તો શું કરવું આ અંતર લેવું છે અહીંયાથી એક કામ કરું આને ઉગમ બિંદુ લઈ લઉં એ અને બી સળિયાની લંબાઈ એ બિંદુને ઉગમ બિંદુ લેતા એ બિંદુને ઉગમ બિંદુ તરીકે લેતા તમે વચ્ચે પણ અહીંયા પણ લઈ શકો ઓકે સારું તો હવે અહીંયા બળ કેટલા લાગે તો જુઓ ઉપર 3 સમક્ષિતિજમાં 2 તો આપણે અહીંયા ટોર્ક લગાવવાનું છે તો ટોર્ક 1 ટો 1 ટો 2 ટો 3 આને આપણે ટો 1 કહીએ આ ટો 2 કહીએ આ ટો 3 કહીએ હવે વિચારજો અહીંયા જ્યાં ચાક ગતિ આવે ને ત્યાં થોડું વિચારવાનું હવે આ ધારો કે સળિયો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ થોડું વચ્ચે નથી જો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે નથી સાઈડમાં છે હવે અહીંયા ઉગમ બિંદુ લો એનો મતલબ કે આ બળ તો શૂન્ય થઈ ગયું આ જે સળિયો આ જે અહીંયાથી એ ઉગમ બિંદુથી સાંભળજો આ ઉગમ બિંદુથી આ બળ આને આમ ખેંચવાનો પ્રયત્ન કરશે આ દિશામાં ખેંચવાનો પ્રયત્ન કરશે પણ આને ચાક ગતિ તો કરાવવાની નથી ટોય ચાક ગતિ તો કરાવવાની નથી આટલું જ ટોર્ક આ દિશામાં લાગશે આ બાજુ બળ એનાથી તો ટોર્ક નહીં લાગે આ તો સળિયો આમ ખેંચાઈ જશે એટલે એમ તો લાગવાનું નથી આ પણ આમ લાગવાનું નથી આ બંને બળો ટોર્ક માટે જવાબદાર છે હવે આકૃતિ પરથી શું લાગે છે જે આપણી પાસે એન્ટી ક્લોકવાઇઝ છે એને આપણે પ્લસ કહીએ પ્લસ ટોર્ક અને જે ક્લોકવાઇઝ છે એને માઇનસ ટોર્ક ટો 1 અને ટો 2 નામ આપી દઈએ ટો 1 અને ટો 2 ઓકે પ્લસ માઇનસ નિશાની કદાચ ભૂલ થઈ ગઈ હોય તો ચિંતા નહીં ઓકે પણ આપણે ક્લોકવાઇઝને માઇનસ ને એન્ટી ક્લોકવાઇઝને પ્લસ એ તો સામે પેલું કુલ 0 છે એટલે બંને બાજુ આવી જશે તો ઉગમ બિંદુ તરીકે લેતા ચલો ટો 1 માઇનસ ટો 1 પ્લસ ટો 2 બરાબર કુલ ટોર્ક એ શું બની જશે શૂન્ય બની જશે ક્લિયર છે અહીંયા સુધી ફિઝિક્સની બ્યુટી ઓકે સારું હવે ટોર્ક એટલે શું RF sin θ પણ અંતર કેવું લેવાનું લંબ અંતર એનો મતલબ કે ફક્ત RF તો F એટલે આ કેસમાં F એટલે W તો અહીંયા W અંતર R લંબ અંતર અહીંયાથી આ લંબ અંતર કયું D પ્લસ આ બાજુનું બળ કયું લાગે T2 cos θ 2 ઇન્ટુ અંતર તો ટોર્ક બનશે અરે યાર ટોર્ક બરાબર RF યાદ કરો આગળના દાખલા અહીંયાથી આ અંતર કેટલું બચ્ચો 2 મીટર ઇઝ ઇક્વલ ટુ 0 હવે ગણિત છે D શોધી પાડો હવે હું અહીંયા ગણિત કરું છું જુઓ હવે cos θ 2 cos θ 2 એનો મતલબ θ 2 53 તો cos θ 2 3/5 તો 3/5 માઇનસ WD પ્લસ T2 3/5 ઇન્ટુ 2 બરાબર 0 હવે ગણિત છે હા જુઓ W T2 ના અર્થમાં અગત્યનું મળી ગયું હતું ને
W બરાબર 5/3 મૂકી શકાય સ્થાનાંતરીય સંતુલન. ઓકે, જ્યાં આની જરૂર પડે તો આ મૂકો, આની જરૂર પડે તો આ મૂકો, આની જરૂર પડી તો W બરાબર મૂકી શકાય ને. હવે આ માઇનસ પેલી બાદ લઈ જઈએ, અહીંયા બરાબર આવી જશે તો આ ઋણ ધન બની જશે. ઓકે, આવું લખી શકાય, આને અહીંયા જ લખી નાખું. ચલો એટલે જ લખી નાખું એટલે આપણને કન્ફ્યુઝન દૂર થઈ જાય. બરાબર અહીંયા આવી ગયું, ખબર પડી. ચલો W બરાબર 5/3 T2 ઇન્ટુ D બરાબર T2 6/5. 3 દુ 6 ગુણાકાર છે એટલે થઈ શકે. હવે જો બધું ગુણાકારમાં છે, પ્લસ માઇનસ ક્યાંય નથી. ઓકે, હવે આ હું ભૂસી નાખું છું, પેલું ભલે રહ્યું. સર દાખલો છે કે પછી દાખલાનો સ્ક્વેર T2 બની જશે. 5D/3 આ લખું જો 5D/3 બરાબર 6/5. બોલો ડી શોધવાનું છે, ડી શોધવાનું છે. 6 તરી 18 પાપા 25 આ આવશે બચ્ચો 0.72 મીટર. આ જવાબ છે. સેન્ટીમીટરમાં લખવું હોય તો પણ 72 સેન્ટીમીટર એટલે આ આખું 2 મીટર છે તો આટલું અંતર 0.72 મીટર. જો 2 મીટરની જગ્યાએ સેન્ટીમીટર 200 સેન્ટીમીટર કરો તો 72 સેન્ટીમીટર. આ આપણો દાખલો શોધી પાડ્યો. બચ્ચો આવી રીતે જે દ્રઢ પદાર્થનું જે સંતુલન છે એના દાખલા આપણે આવી રીતે ગણવા પડે. હા, દાખલા લોંગ થશે, એનું ગણિત જો તમને આવડશે ને તો બચ્ચો બહુ મજા આવશે. એટલે આ સરસ મજાનું લખી લો 1 2 3 4 5. અને હવે આપણો સરસ મજાનો છેલ્લો દાખલો જેને આપણે નામ આપ્યું છે 7.9 એ તમે વાંચો, જાતે ગણવાનો પ્રયત્ન કરો. જો ગણ્યો હોય તો બેસ્ટ, તો પણ છતાં વિડીયો જોજો. 1 2 3 4 5. દાખલા નંબર 7.9 સ્વાધ્યાય માટે આપણે ચેપ્ટર માટે છેલ્લો દાખલો 7.9. આગળના બધા ગણાવેલા છે. એક કારનું વજન 1800 કિલોગ્રામ છે. ઓકે, તેની આગળ અને પાછળની એક્સલ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 એ પણ ગુડ. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.05 મીટર. ઓકે, સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ. આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારનો દાખલો છે. જો તમે ગણ્યો હોય તો બેસ્ટ, ના ખબર પડી હોય તો અહીંયા આ પણ દાખલો આપણી પાસે દ્રઢ પદાર્થના સંતુલનના ટોપિકમાંથી આવે છે. આવી એક આપણી સરસ મજાની કાર, એ કારમાં 2 બારી અને એને ચલાવવાવાળો એક ડ્રાઈવર, બરાબર. અને એ ડ્રાઈવરથી કાર આગળ ચાલે છે. હવે એક્સલ તમને ખબર છે 2 ટાયર વચ્ચેનું અંતર. તો અહીંયાથી આ અંતર, બોલો અહીંયાથી આ અંતર કેટલું? આટલા સુધી 1.8 મીટર. હવે ઓલરેડી ખબર પડે કે આ કાચનો આગળનો ભાગ છે, કાર આગળ જાય છે, કારનો આગળનો ભાગ છે. તો આ આગળના ટાયર થયા, આ પાછળના ટાયર થયા. આગળની એક્સલ થઈ, આગળના ટાયર એટલે આગળની એક્સલ, ત્યાંથી કેટલું અંતર? 1.05. ગુરુત્વ કેન્દ્ર એટલે અહીંયા ક્યાંક આટલે. તો આ જે અંતર છે 1.05. તો બાકી કેટલું વધ્યું? ગણિત કરીને મને કહો. 0.75 મીટર. આશા રાખું દેખાતું હશે, બરાબર છે. શું કહેવા માગું છું ખબર પડે છે ને? આ ડબલું એટલે કે એનું દળ. આ જે અંતર છે એ 0.75 મીટર. આટલું
0.75 વત્તા 1.05 કુલ કરો એટલે બંને ટાયર વચ્ચેનું અંતર 1.8 મીટર આટલું આપેલું છે. શોધવાનું શું છે? શોધવામાં એવું છે કે આ જે નીચે સપાટી છે, રોડ છે, આપણા ઘરે આ કાર ઊભી છે, એના બંને ટાયર ઉપર લાગતું બળ, હવે આ સપાટી પર છે એટલે એને આપણે શું કહીશું? N1, R1 પણ કહી શકાય. હવે N1 એકચ્યુઅલી શું થશે? બંને ટાયર માટેનું. સાંભળજો, આગળ ગાડીને કેટલા ટાયર હોય? 2. આ તો એક દેખાતું નહીં. તો આ N1 ની અંદર 2 ટાયર છુપાયેલા છે. એક ટાયર માટે આપણે ભાગ્યા 2 કરી દઈશું. આ N2. આ દાખલામાં શોધવાનું શું? N1 ને N2. આ દાખલામાં શોધવાનું શું? N1 અને N2. દ્રઢ પદાર્થના સંતુલનમાંથી દાખલો આવે છે. આ સ્થાનાંતરીય સંતુલન છે, આમ પણ જતી નથી, આમ પણ જતી નથી, ચાક ગતિ પણ જે છે એ કરતી નથી, એટલા માટે આપણે અહીંયા સંતુલન લઈશું. સ્થાનાંતરીય સંતુલનમાં આ બંને બળો N1 પ્લસ N2 બરાબર W, અને W એટલે શું થશે? mg. માટે N1 પ્લસ M2 W શું થઈ જાય? mg. માટે 1800 ગુણ્યા 9.8 અથવા g તો જ એનું વજન થશે, ને કે 1800 તો એનું કિલોગ્રામ છે. ક્લિયર? હવે તમને લાગે છે આની અંદરથી કાંઈ હોય? ના, કશું નહીં. ઓકે, સમીકરણ 1. સ્થાનાંતરીય સંતુલનમાંથી તો મને લાગતું નથી કે જવાબ આવે, કારણ કે હવે આનો કોઈ N1 પ્લસ N2 મળશે. આપણે આગળ પેલો નિશાનીવાળો દાખલો જોયો તો એમ R1 પ્લસ R2 કે F1 પ્લસ F2 એ મળે, એના આગળનો દાખલો. તો હવે ચાક ગતિકીય સંતુલન લગાવો. અહીંયા તમને નથી લાગતું કે જવાબ મળે, બરાબર ને? તો ચાક ગતિકીય સંતુલનમાં ચાક ગતિકીય સંતુલનમાં નક્કી કરો. શું નક્કી કરશો? ઉગમ બિંદુ. ચલો, ઉગમ બિંદુ કોને લેશો એ પહેલા નક્કી કરો. ઉગમ બિંદુ અહીંયા લઈ શકાય, આટલે લઈ શકાય, આટલે લઈ શકાય. એક કામ કરીએ, અહીંયા ઉગમ બિંદુ લઈએ. દ્રવ્યમાન કેન્દ્ર, જેનું બીજું નામ ગુરુત્વ કેન્દ્ર, ને ઉગમ બિંદુ લેતા ચાક ગતિકીય સંતુલનમાં ટોર્ક જે છે, કુલ ટોર્ક, અહીંયા F નેટ 0 હતું, અહીંયા કુલ ટોર્ક 0. તો બોલો, હવે આને તો 0 લઈ લીધું, તો હવે બંને માટેની ગતિ, આ જે ગાડી છે, કાર છે, એ આમ તો ગતિ કરતી નથી. એનો મતલબ કે એક બળ આમ લાગવું જોઈએ, બીજું બળ આમ લાગવું જોઈએ. જો બંને એક દિશામાં લાગે તો આ ઉગમ બિંદુને અનુલક્ષીને કાર ચક્કર ભંબડી ફરે, પણ એવું તો થતું નથી. આને કહીએ τ1, આને કહીએ τ2. ઘડિયાળની દિશામાં માઇનસ, વિરુદ્ધ દિશામાં પ્લસ. માઇનસ τ1 પ્લસ τ2 બરાબર 0, માટે τ1 બરાબર τ2. બોલો, τ બરાબર RF. F બળ કયું? N2. R લંબ અંતર ક્યાંથી? ઉગમ બિંદુથી. ફાવે ને યાર, આખી સિસ્ટમ છે. તો τ1 ને આપણે કહીએ તો આટલું અંતર, મતલબ પહેલાં તો N2 લાગશે. N2 ઇન્ટુ 0.75. 0.75 ક્યાંથી આવ્યું તમને ખબર છે? N1 ઇન્ટુ 1.05. ગણિત ખબર પડે છે? અહીંયા N1 ને N2 નો સરવાળો છે. એક કામ કરીએ, આમાં N1 ને N2 માંથી કોઈ એક કિંમત શોધી નાખીએ આપણે. ચલો, N2 ને કરતા બનાવીએ તો N2 બરાબર 1.05 ભાગ્યા 75 ગુણ્યા N1, જેને સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 પરથી N1
પ્લસ n2ની જગ્યાએ 1.05 ભાગ્યા 75 n1 બરાબર 1800 ગુણ્યા 9.8. તો હવે ગણિત, અરે યાર લસા તમે શીખતા આવ્યા છો. 1 પ્લસ 1.05 0.75 બરાબર 1800 ગુણ્યા 9.8 જે કરો તો મળશે 17,640. અને આનું જ્યારે ગણિત તમે કરો, હવે આ ગણિત છે યાર, અરે બચ્ચો યાર જાતે કરો થોડું રે, જાતે થાય એટલું ગણિત હું અહીંયા કરું છું. n1 1.8 આપેલું જ છે ને, ભાગ્યા 0.75 17,640. n1 ગણિત છે અરે યાર, 17,640 ગુણ્યા 0.75 ભાગ્યા 1.8. તો n1 આપણને સરસ મજાનું મળી જાય, n1 આપણને સરસ મજાનું મળી જશે. શું મળશે કહો? આનું ગણિત કરતાં આપણને 7350 ન્યૂટન મળે. n1 એટલે શું મળ્યું? આગળના બંને ટાયર પર જમીન વડે લાગતું બળ, પ્રતિબળ જેને કહેવાય, 7350. પછી એને આપણે ભાગ્યા 2 કરશું એટલે દરેક ટાયરનું. પહેલાં n2 શોધી લઈએ. તો સમીકરણ 1 પરથી જ n2 મળશે. સમીકરણ 1 પરથી n1ની જગ્યાએ તો શું લગાવી દેવાનું? 7350 પ્લસ n2 બરાબર 1800 ભાગ્યા 9.8 એટલે થઈ જશે 17,640. n2 બરાબર 10,290 ન્યૂટન. સાંભળજો, પૂરું નથી થયું. તમે n1 ને n2 શોધ્યું, 2 ટાયર પર લાગતું બળ n1, 2 ટાયર પર લાગતું બળ n2. તો હવે એને આપણે ભાગ્યા 2 કરવાના છે. તો અહીંયા લખું છું, જોજો, ધ્યાન રાખજો. માટે દરેક આગળના ટાયર, આગળના પૈડા પર લાગતું બળ n1/2 7350 ભાગ્યા 2 એટલે દરેક ટાયર માટે મળી જશે 3675 ન્યૂટન. હવે આવશે એક ટાયર માટે 3675 ન્યૂટન, બીજા ટાયર માટે 3675, એ સમાન લાગશે. અને દરેક પાછળના પૈડા પર લાગતું બળ, દરેક શબ્દ વાપરે છે, n2/2 10,290 ભાગ્યા 2 એટલે એ આપણને દરેક માટે મળી જશે 5145 ન્યૂટન. આ આપણો દાખલો અહીંયા પૂરો. તો પ્યારે બચ્ચો, આવી રીતે આપણે સંતુલનના જે દાખલા છે એ ગણ્યા. સંતુલનના દાખલા સાદુરૂપ પ્રમાણે મોટું થશે, પણ એને જરા સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો હવે તમે આ લખી નાખો. અને પ્યારે બચ્ચો, આપણું જે ચાક ગતિ છે, જે કણોના તંત્રો અને ચાક ગતિ જે છે એ અહીંયા પૂરું થાય છે. એ અહીંયા સંપૂર્ણ પૂરું થાય છે. એટલે આવતીકાલથી તમારે પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણ ભણવાનું છે. તો ફરીથી પ્યારે બચ્ચો મળતા રહીશું આવી જ રીતે ફિઝિક્સની બ્યુટી સાથે. એક સરસ મજાનું ફિઝિક્સ, એક બેઝિક ફિઝિક્સ, બ્યુટીફુલ ફિઝિક્સ આપણે મળતા રહીશું. ત્યાં સુધી પ્યારે બચ્ચો, આ કોરોના કાળથી તમારી જાતને તમે સંભાળો. તમે જાતે જે છે એને થોડી જવાબદારી લો અને
કામ વગર બહાર નીકળીશું નહીં અને આવી રીતે ભણતા રહીશું. જે કંઈ હોમવર્ક આવે એનો રિપ્લાય આપતા રહીશું. તો પ્યારે બચ્ચો, ટાટા બાય બાય. દરેક વિદ્યાર્થીને પરીક્ષા માટે, એકમ કસોટી માટે બેસ્ટ ઓફ લક. જે કોઈ મતલબ આગળની પરીક્ષા આવે છે એ, કશું નહીં તો બોર્ડની પરીક્ષા માટે પણ અત્યારથી બેસ્ટ ઓફ લક. તો ટાટા બાય બાય. આ લખી લેજો. ચલો પૂરો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ચલો તો બંધ કરું છું.